ખજૂરભાઈ અંબાજી પધાર્યા। હજારો લોકોની મદદ કરનાર નીતિનભાઈ જાનીએ પરિવાર સાથે માતાજીના દર્શન કરી સાંજની આરતીમાં જોડાયા। શક્તિ ભક્તિ આસ્થાના ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે। અંબાજી દેશના 51 શક્તિપીઠ આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે। અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી મંદિરમાં માતાજીના ભક્તોની સાથે સાથે વીઆઈપી ભક્તો પણ દર્શન કરવા આવતા હોય છે। ત્યારે આજે અંબાજી મંદિરમાં સાંજની આરતીમાં નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂરભાઈ પોતાના પરિવાર સાથે માતાજીના મંદિરે દર્શન કરવા શીશ ઝુકાવવા આવ્યા હતા। ખજૂરભાઈ જાની અવારનવાર અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા। આજે તેઓ પોતાના માતા પત્ની મીનાક્ષીબેન બાળકો અને ભાઈઓ સાથે અંબાજી મંદિરમાં સાંજની આરતીમાં જોડાયા। અંબાજી મંદિરમાં ભટજી મહારાજ દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા। તેમને ચુંદડી પ્રસાદ પણ અપાયો। અંબાજી મંદિરની ગાદીમાં જઈ તેમને ભટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવ્યું। અંબાજી મંદિરમાં તેમણે સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કર્યા અને મીડિયા સાથે વાતચીત કરી। ખજૂરભાઈ જણાવ્યું કે હું જે પણ સેવાકીય કાર્ય કરું તે તમામ કાર્યોમાં માતાજીની શક્તિ મારી સાથી છે। હું અવારનવાર અલગ અલગ મંદિરોમાં માતાજી પાસે આશીર્વાદ અને શક્તિ લેવા જઉં છું। આજે અંબાજી મંદિરમાં પણ હું માતાજીના આશીર્વાદ અને શક્તિ લેવા મારા પરિવાર સાથે આવ્યો છું। બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।